હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. તો આજે આપણે બનાવીશું ગુજરાતી ટેસ્ટી બળી. એને ખરવસ પણ કહેવામાં આવે છે અને કાચા દૂધમાંથી બનીને રેડી થાય છે. તો એ કઈ રીતના બનાવવાની છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતના આપણી બળી બનીને રેડી થઈ હતી ને એમાં શું નાખ્યું હતું એ તમને આગળ વિડીયોમાં જ ખબર પડશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવા વિનંતી છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરી લેજો. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં લીધું છે કાચું દૂધ. તો આપણે 500 ગ્રામ જેવું કાચું દૂધ લીધું હતું. ત્યાર પછી આપણે અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે. આ બળી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, એકવાર જરૂરથી ઘરે બનાવજો. ને અહીંયા તમે જોઈ શકો છો, ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી ઇલાયચી લીધી છે. ઇલાયચીનો સ્વાદ બળીમાં એકદમ મસ્ત લાગે છે, એટલે જરૂરથી એડ કરજો. ત્યાર પછી આપણે થોડી બદામ લીધી છે. બદામને આવી રીતના સુધારી લીધી છે. તો બદામ એડ કરવી હોય તો કરી શકો છો, બાકી સ્કીપ કરી શકો છો. ત્યાર પછી આપણે ગેસ ચાલુ કરીશું અને એની ઉપર મૂક્યું છે મેં ઢોકળિયું. તમે તપેલામાં પણ બનાવી શકો છો, કઢાઈમાં પણ બનાવી શકો છો, પણ મેં અત્યારે આપણે ઢોકળિયાનો ઉપયોગ કર્યો છે. તો ઢોકળિયામાં આપણે પાણી નાખ્યું છે 1 બોટલ જેટલું. ત્યાર પછી આપણે ઉપર ઢાંકણું ઢાંકી દઈશું અને થોડી વાર પાણીને ગરમ થવા દેવાનું છે. ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ને આ રીતના તમારા ગામમાં કાચું દૂધ મળતું હોય તો એકવાર જરૂરથી બનાવજો, એકદમ ટેસ્ટી બળી બનીને રેડી થશે. તો આપણે દૂધમાં ખાંડ મિક્સ કરી દેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં દૂધમાં ખાંડ મિક્સ કરી દીધી છે અને હવે આપણે દૂધ અને ખાંડને બરાબર મિક્સ કરી દેવાનું છે. જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. કારણ કે ખાંડ અંદર મિક્સ થઈ જશે તો જ આપણી બળી એકદમ ટેસ્ટી બનશે. નહીંતર ખાંડ રહી જશે તો પછી એમાંથી પાણી છૂટવા લાગશે, એટલે એનું ખાસ ધ્યાન રાખજો. તો ફ્રેન્ડ્સ, આપણે ગેસ ઉપર પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો પાણી પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે, એમાંથી વરાળ પણ નીકળી રહી છે. તો હવે આગળની પ્રોસેસ આપણે ચાલુ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે ખાંડ અને દૂધ બંને સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો, પાણી પણ એકદમ સરસ આપણું ગરમ થઈ ગયું હતું, એમાંથી નીકળતી હતી વરાળ. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે એક વાસણ લીધું છે. તો મારી જોડે આ રીતનું વાસણ હતું કેક બનાવવા માટેનું, તો મેં એમાં બનાવી રહી છું. તમારી જોડે કોઈ ડીશ હોય આ રીતના ઊંડી તો પણ તમે લઈ શકો છો. વાટકો હોય આ રીતના તો પણ યુઝ કરી શકો છો. તો આપણે દૂધ બધું અંદર એડ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, દૂધ આપણે બધું એડ કરી દીધું છે અને એની ઉપર હવે આપણે નાખીશું ઇલાયચી. ઇલાયચીનો ફ્લેવર બળીમાં એકદમ મસ્ત આવે છે, એટલે જરૂરથી એડ કરજો. બાકી ના હોય તો સ્કીપ કરી શકો છો, પણ એડ કરશો તો મસ્ત લાગશે. તો જોઈ શકો છો, આપણે આ રીતના ઉપરથી એડ કરી છે ઇલાયચી. ગામડાઓમાં તો બધા ભેંસો રાખે છે, એટલે ગામડામાં તો દૂધ મળી જાય છે. જ્યારે ભેંસ વિહાણી હોય ત્યારે કાચું દૂધ મળી જ જાય, એટલે ગામડામાં તો આ બળી બનતી જ હશે. તો અહીંયા તમે જોઈ શકો છો, ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકીને એને પકાવવા મૂકી દીધી છે. આ બળી તમે માવા ટાઈપ પણ બનાવી શકો છો. કઢાઈમાં દૂધ નાખીને સખત હલાવવાનું છે, એ રીતના બનાવશો માવા ટાઈપ બનશે. ત્યારબાદ 5 મિનિટ પછી આપણે જોઈશું. તો 5 મિનિટ પછી અહીંયા મેં કૂકર ખોલ્યું છે. ત્યાર પછી આપણે જે બદામ કટ કરીને રાખી હતી ને, એ બદામ આપણે ઉપર એડ કરવાની છે. તો બળી આપણી આમ તો થોડી થોડી બની ગઈ છે, પણ થોડી વાર આપણે હજુ પણ 2-3 મિનિટ રહેવા દઈશું ઢાંકીને. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે આ રીતના બદામ ઉપર એડ કરી દીધી છે.
તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો બધી બદામ આપણે બળીમાં નાખી દીધી છે અને બળી જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી લાગી રહી છે, પણ હજુ આપણે એને 5 મિનિટ સુધી પકાવવા દેવાની છે, કારણ કે થોડું પાણી લાગે છે હજુ, એટલે હું હજુ એને 5 મિનિટ પકાવીશ. અને બળી અમારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે, પણ મને નથી ભાવતી. મને ખબર નહીં, મને પહેલેથી બળી ભાવતી જ નથી, પણ અમારા ઘરમાં વધારે બધાને ભાવે છે, એટલે મને કાચું દૂધ મળે ત્યારે હું અવશ્ય બનાવું જ છું. તો આપણે પાછું ઢાંકણ ઢાંકી દીધું છે અને પછી ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી આપણે બળીને થવા દઈશું. ટોટલ 10 મિનિટમાં આપણી બળી બનીને રેડી થઈ જાય છે. જો તમે માવા ટાઈપ બનાવો તો પણ 10થી 15 મિનિટ લાગે છે, કારણ કે દૂધમાં પાણી આવે છે એટલે પાણીને બાળવું પડે, એટલે થોડો ટાઈમ તો લાગે બનતા. તો આપણે ધીમા ગેસ ઉપર બળીને થવા દેવાની છે. પાંચ મિનિટ પછી ફાઇનલી આપણે ચેક કરી લઈશું કે આપણી બળી રેડી થઈ ગઈ છે કે નહીં. તો હવે આપણે એક ચપ્પાના મદદથી કાં તો ચમચીના મદદથી ચેક કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના આપણે ચપ્પુ અંદર નાખીને ચેક કરવાનું છે. તો બળી ચોટતી નથી, એનો મતલબ કે આપણી બળી એકદમ બનીને રેડી થઈ ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી બળી રેડી થઈ ગઈ છે અને હવે આપણે થોડી વાર એને ઠંડી થવા દેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના મેં પીસીસ કરી રહી છું. તો આ રીતના આપણે બળીના પીસીસ કરી લઈશું અને પછી આને ફ્રીજમાં પણ રાખવાની હોય છે. ફ્રીજમાં રાખીને ઠંડી કરીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે બળીને. મને ભાવતી નથી, પણ હું થોડો ટેસ્ટ તો કરી લઉં, કારણ કે આપણે બનાવીએ અને આપણે તો ટેસ્ટ કરવો જ પડે. તો અહીંયા તમે જોઈ શકો છો પીસ પણ એકદમ આસાનીથી મસ્ત પડી જાય છે. દૂધની મીઠાઈ કહી શકો તો પણ ચાલે. ને ગામડામાં તો દૂધ મળી જ જાય, જ્યારે ભેંસ વિયાણી હોય એટલે ગામડામાં દૂધ મળી જાય. ને આ વિડીયો મારો બહુ જ જૂનો છે. આ વિડીયો મારો આમ તો ઘણો જૂનો, એટલે કે 5 વર્ષ જૂનો છે. કોરોનાના ટાઈમનો આ વિડીયો છે મારો. એ ટાઈમે મેં ચેનલ નવી ચાલુ કરી હતી. એ ટાઈમે મેં વિડીયો બનાવ્યો હતો, બીજો કે ત્રીજો બળીનો વિડીયો બનાવ્યો હતો, અને એ વિડીયો મારો ચાલેલો પણ છે. આમ તો 40,000 જેટલા વ્યૂ આવેલા છે આમાં. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના આપણે પીસીસ કરી લીધા છે. તો મને થયું કે લાવો જૂનો વિડીયો, એ ટાઈમે મેં રેકોર્ડ નહોતું કર્યું. ઘણા બધાને કમેન્ટ આવતી હતી કે બેન તમે બોલો મૂંગા કેમ રહો છો, કંઈક બોલો કઈ રીતના બનાવવાની છે, શું નાખવાનું છે, બોલો. લખ્યું તો ખરું મેં, પણ તોય બધા કમેન્ટ કરતા હતા. એટલે મને એવું થયું કે લાવો હવે હું વોઇસ રેકોર્ડ કરીને આ વિડીયો પછીથી અપલોડ કરું, 10થી 15 મિનિટ ફ્રીજમાં રાખીને. જો ફ્રીજમાં આપણે 10થી 15 મિનિટ ફ્રીજમાં રાખી દીધી હતી. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો બળી આપણી એકદમ ઠંડી થઈ ગઈ છે. અને જુઓ, જોઈ શકો છો એક વાટકીમાં કાઢી જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી આપણી બળી બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાલી વિડીયોમાં કમેન્ટ કરજો અને લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને મારો વિડીયો તમને પસંદ આવતા હોય તો જરૂરથી જણાવજો. તો પછીથી આપણે બીજા વિડીયો બનાવવાની પણ કોશિશ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી બળી એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ ગઈ છે. તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલ રીતિકા રિયલ વ્લોગને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. તો ચાલો પછી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.